જલ ઉઠી છે. હા માન હુતાશે અવાજ કરે ને તો પાછી ઉઠી જાય. આ તો કેમ છે તાવ બહુ ઉતરો કે નહીં? તાવ છે ને હવે ચડ ઉતર થઈ ગયો છે એને. હા ડૉક્ટરને બતાવ્યું ને તો કાંઈ ફેર પડતો નથી. આ ડૉક્ટરે કીધું જ છે ને આપણે નહેરમાં લઈ ગયા હતા કે થોડાક દી થાય, પણ કે બીમારી જેવી છે અને તાવ વારાઘડે ચડ ઉતર થાય એનું પણ કારણ છે ને આપણને ખબર જ છે શું કામ થાય છે. એ તો ખબર જ છે, મેં એને કેટલી વાર સમજાવ્યા કે હવે એ છે ને બધી ઉપાધિ મૂકી દો. હવે જા આ ભાઈ દુનિયા છે, સંસાર છે, હે હા બધા એના છૂટા છેડા થતા જ હોય છે ને, નથી થતા હે તો એ ગણીને ગાંઠે બાંધીને બેઠા છે. હું કેટલા સમજાવું છું કે ભાઈ હવે રહેવા દો, થઈ ગયું નસીબની વાત છે. આજ ને તો કાલે બીજો છોકરો હારો મળી જ જવાનું છે ને. એ ખેરની સોડિયું હોય ને તો એના લગ્ન તૂટે ને તો જલ્દી કરીને મુહૂર્ત મળી જાય, પણ તું જાણશો ને જલ્પા, આ ગામડાની સોડીઓ હારે છે ને તૂટી ગયેલા લગ્ન હોય ને એવી સોડીઓ હારે ઝટ દઈને કોઈ લગ્ન નથી કરતું. વાંધો જ મૂળ ત્યાં આવે છે. કેટલા મુહૂર્ત ત્યારે વાત કરી મેં, પણ બધા એમ જ કહે છે લગ્ન શું કારણથી તૂટ્યા એમ પૂછે. એવી કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. આમાં લખ્યું હોય ને એ કોઈ આપણા હાથમાંથી છૂટવી નથી જવાનું. અને હું તો એમ કહું છું કે સારું થયું વહેલા હાય આ છૂટા છેડા થઈ ગયા. હે કાલે સવારે આપણી બેનને કંઈ થઈ જાત તો કારી ટીલીમાં બેસી જાત કે નહીં? આમે એ વાયડીના તો નીકળ્યા જ, આપણને ખબર હતી. સાચી વાત છે. હોનું જાણીને દીધીથી ને કથીર નીકળ્યું એવું છું આપણે. અને આ ગામના લોકોને ખબર જ હોય, સમજાણું સમાચાર મળતા જ હોય કે ઓલા કેવા હતા ને આપણી બેન કેવી હતી. પણ આ દુનિયામાં આવું લોકો દેખાડો શું કામ કરતા છે? જ્યારે છોકરા વર્તા ન હોય ને ત્યારે એટલો બધો માન મર્યાદા મોભો આપણને સામેવાળાને દેખાડે ને કે એ મોભો જો ને આપણે છે ને અંજાઈ જાય અને છોકરી સુખમાં પડશે એવી રીતના આપણે વિચાર કરી અને આપણી દીકરી દઈ દઈએ અને પછી હકીકતની જાણ તો છે ને પછી થાય આપણને. આ લોકો આવો મોભો શું કામ દેખાડતા છે? લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા શું કામ કરતા છે? આ છોકરા બરાબર હાટું લોકો આવું કરતા છે. એ આ બધું છે ને અત્યારે લાંબુ ન વિચારે. આ લાંબુ વિચારવા બેહીએ ને તો આપણા મગજ ગાંડા થઈ જાય. આ જો ભગવાને લખ્યું હોય છે ને એ જ થવાનું છે. આપણે ઊંધા પસડાય કે નીચા પસડાય કંઈ આપણાથી થવાનું નથી. સમજાણું? આપણે છે ને અત્યારે બેનને આશ્વાસન આપવાનું છે. આની કરતાં તો ભગવાન આપણને દુઃખ આપી દે ને તો સહન થઈ જાય. પણ જો એમ લેવાતા હોત તો આપણે આપણા ઘણા હગાવાલાના ઘરના ઘણા દુઃખી છે, દુઃખ ન લઈ લઈ. આ કોઈનું દર્દ કોઈ લઈ ન હગે, ખાલી આશ્વાસન દેવાનું હોય છે. બીજાનું દર્દ હોય ને બીજા ઉપર ત્યારે તો આપણને એની ખબર નથી પડતી, પણ જ્યારે આપણા ઉપર દુઃખ આવે ને ત્યારે જ આપણને ખબર પડે કે આ દુઃખ શું છે. એ તો દુનિયાના નિયમ છે ભાઈ. હવનું પોતપોતાનું દુઃખ છે ને પોતે જાતે છે ને એને ઉગારવાનું હોય છે. આમાં કોઈ સાથ ન આપે. એ આપણે સમજવાનું હોય છે. તારી વાત તો એકદમ સાચી છે, પણ હવે તું જ કે આપણી બેન અરે કોણ લગ્ન કરશે? હું તો એ જ ચિંતામાં છું. ચિંતા રહેવા દો ને, હું કામ ખોટી ચિંતા કરું? અત્યારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ વાતમાંથી ને એને બહાર કેમ કાઢવા. લગ્ન પછીની વાત છે, સમજાણું? આપણે એને હસાવવાનો, મસ્તી ખેલતી રમતી જોવાનો પ્રયાસ કેટલો કરીએ છીએ, પણ એ કાંઈ કરે છે? એ હંધુ મારી ઉપર છોડી દે. તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. હંધાય હારાવાના થઈ જા. તું એમ કે ઉપાધિ ન કરો, પણ ઉપાધિ તો થાય જ ને. આ જવાન જોઈ બેન ઘરમાં બેઠી છે. થાય હંધાઈને ઉપાધિ થતી જ હોય. પોતાની બેન જોવાનું હોય અને ઘરમાં બેઠી હોય ને એમાં આવા છૂટા છેડા થઈ ગયા હોય, થાય ઉપાધિ. સમજા? પણ જો આના વગર કોઈ રસ્તો નથી. એને અત્યારે આશ્વાસન દેવાનું છે. બીજો કોઈ રસ્તો છે આપણી પાસે? આ ઉપાધિ કરીને શું થાય? કાંઈ નહીં થાય. હું કામ ઉપાધિ કરો છો ખોટી? એનું અત્યારે ધ્યાન રાખવાનું હોય. ઘરમાં છે ને અત્યારે વાતાવરણ છે ને આમ ખુશખુશાલ રાખવાનું, એટલે એને મજા આવે. ઠીક છે, એને જે કંઈ ખાવું પીવું એ કરી દેજો. હા, એ તમારે કાંઈ કહેવાની જરૂર નથી. બધું હું સંધ્યા ટાઈમ ટુ ટાઈમ એને દવા અને ખાવાનું બધું આપું છું. હવે તમારે કંઈ કામ છે? કામ કાંઈ નહોતું, બસ તો મારે એને હાટું જોઈએ ઓલું દૂધ મીઠું બનાવવાનું છે. બનાવી નાખ. ખાધું નથી ને બહુ કરે. હું ગામમાં આટો મારતો આવું. એટલે રાજ, હા ભાઈ બે
બેસ બેસ. તું ખાને ભાઈ, મૂડ નથી. માનીશ તો નહીં. હવે આવ્યો છો તો વાત કર ને ભાઈ. બોલાવતો નહીં મને. તો મૂંગો બે. હા મૂંગો જ બેહી. હા બોલતો છો ક્યારનો, તો પછી વાત કરીને એને પર મોઢું કરીને. તારી જેવા ભાઈબંધ કરતો ભાઈબંધ વગરના હારા. આ તો ઓલપા પવન આવે તો ન્યાજ મોઢું રાખીને બેહ ને. હે બોલાય મને, મને ના પાડીને તને હું કામ બોલાય છો મને? તારી વાત કરું છું. આ બાજુ મોઢું રાખ તો વાળ ઉડે, ઊંડો લાગે એટલે નથી જોતો કા. હવે ભૂંડા લાગવા વાળી ક્યાં ગયો તો એટલા દિવસ? હે કેટલા દિવસ થયા? આ મળવાની ખબર નથી પડતી અને ફોન કેમ નથી ઉપાડતો મારા? ભાઈ વાત તો સાંભળ હું પેલા. વાત સાંભળે તારી? તારી વાત હું સાંભળે? હે કેટલા ફોન કર્યા તને? એટલા મેસેજ કર્યા, ફોન કર્યા, ભાઈને મળવાનો વખત જ નથી. અરે ભાઈ ટેન્શનમાં હતો એટલે ફોન નહોતો ઉપાડતો. એનું ટેન્શન છે તને? હે હું અહીં બેઠો ને મરી ગયો છું. એટલે ભાઈ મારી બેન બીમાર છે અને દવાખાને લઈને ગયો હતો, એની સેવા કરતા હતા 2 જણા, હું ને તારી ભાભી જલપા 2. પણ ફોન ઉપાડીને કહેવાય તો ખરું ને કે આવી તકલીફ છે તો હું ન આવત મદદમાં. હું તને મારે હેરાન કરવો? મને એમ કે બાજુના શહેરમાં લઈ ગયો હતો દવાખાને, તે ત્યાં દાખલ કરી હતી ને તો હું ને તારી ભાભી 2 ન્યા હતા. તને મારે ન્યા હું ખોટો હવે બોલાવવો? કામ કર ભાઈ, આજથી છે ને અહીંથી આપણી દોસ્તી એટલે આપણા સંબંધ પૂરા. આપણે કઈ વ્યવહાર રાખવાનો થતો જ નથી. રહેવા દે. બસ હવે રહેવા દે ને ભાઈ. એટલે ખાલી ભાઈબંધ તારા સુખમાં જ ભાગ લેવાનો, દુઃખમાં ભાગ નહીં લેવાનો. હે અરે આવી કઈક મુસીબત હોય તો માણા કે જવાબ દે તો. મને કેટલી ચિંતા થતી તને ખબર છે? વાત તો તારી સાચી છે, ચિંતા કરતો હોય મને પણ એ વાત કરી પહેલા. તો આ તારી બેનને લઈને એટલી બધી ઉપાધિ શું કામ કર્યા કરશે? હવે આમ શરીર છે હાજા માંદું તો થયા કરે, એમાં એટલી બધી ઉપાધિ કરવાની હોય? એવું ન હોય. તું જાણશો ને કે મારી બેનના લગ્ન મેં કરાવ્યા હતા, ત્યાંથી લગ્ન તૂટી ગયા છે અને હવે એની હારે કોઈ લગ્ન કરવા તૈયાર મને નથી. ખબર છે ભાઈ, આ સમય આવશે ને એટલે એના જોગ એને મળી જાય. અને અમે તારી બેનની ક્યાં હજી ઉંમર થઈ ગઈ છે તો એટલી બધી ચિંતા કર્યા કરી. આ ચિંતા કર્યા હું એનું હક પણ કે વ્યવહાર લગ્ન થઈ જવાના છે એના. હે અરે બેન છે, ઘરે બેઠી છે, જવાન જોત બેન ઘરે બેઠી હોત કયા ભાઈને ચિંતા ન થાય? હે અને એ બિચારી મૂંઝાઈને બેહી રહી છે આખો દી, એમાં ને એમાં ઈ ખાતી નત પીતી નત એટલે બીમાર પડે છે. આમ જો આ વરસમાં ઈ આ 4 થી 5મી વખત બીમાર પડી, દાખલ કરવી પડી એને. છો ભાઈ બન મારી વાત સાંભળ. હા છે ને માણસના જેવા લેખ લખ્યા હોય ને એવું થાય. હવે એના ભાગ્યમાં આવું લખ્યું છે ભોગવવાનું એટલે ભોગવવું પડે. હા છે ને ઈશ્વર છે ને સૌનું ગોઠવીને જ બેઠો છે. એને કયા વખત ટાઈમે શું કરવું ને એને બધી ખબર જ હોય. હે એ કોઈ દી કોઈનું ખરાબ નથી કરતો. જે પણ થાય ને હારા હાટું જ થાય છે. હું હારા હાટું થાય? તું કે ઈશ્વર બધું જોઈને બેઠો હોય ગોઠવીને. મને તો એમ લાગે મારા ભાગમાં દુઃખ ગોઠવીને બેઠો હોય છે ઉપરવાળો, એવું લાગે છે મને તો જોવામાં. કારણ કે જ્યારથી મારી બેનના લગ્ન તૂટ્યા છે ને, મેં કે તારે ભાભીએ કે મારી બેને જરાને ધાન નથી ખાધું. બસ એ જ ઉપાધિ છે કે હવે આના લગ્ન બીજા આની હારે કોણ કરશે. જો ભાઈ હા તમે આખું ઘર ઉપાધિ કરશો તો કાંઈ દુઃખનું નિવારણ નથી આવવાનું. હે હા ભોગવા સિવાય કંઈ છુટકારો છે? કોઈ તારી પાસે રસ્તો તો મને કે લે, એવો કંઈક રસ્તો હોય તો તમ તારે હું તને એમાં સાથ સહકાર આપી. છે કોઈ એવો રસ્તો? આ છે ને આપણા કર્મમાં લખ્યું હોય ને ભાઈ ભોગવવું જ પડે આપણે. સાચું કહું ને તો નથી મારા બા કે બાપુ, હે એ હોત ને તોય મને ઉપાધિ ન હોત. અને એક સહારો છો તું, પણ હું તને નથી કહી શકતો. હવે આવી વાત હું તને કઈ રીતે કહું? અરે ગંડા તારા મનમાં વાત હોય તો મને કે, હું મારાથી બનશે તો તને મદદ કરીશ. હે અને તું આ મને પારકો ગણતો એવું લાગે છે. ના ભાઈ, તું મારો નાનપણનો ભેરું છો, જીગરી જાન દોસ્તાર છો મારો. કાંઈ થોડો પારકો સમજુ તને હું. તો પછી તારા મનની વાત મને કેમ નથી કહેતો? હા તારા પાસે કાંઈક નિવારણ હોય તો તારે કે ને, હું એમાં તને સહકાર આપી. હે આપણે 2 ભાઈ મળીને એનો રસ્તો કાઢશું. મને જરાક છે ને તને કહેતા હોકમણ થાય છે એટલે હું નથી કહેતો ભાઈ. કારણ કે વાત જ એવી છે, હું તને કઈ રીતે કહું? મને કહેતા હોકમણ થાય તને? જો હવે તારા મનમાં જે વાત હોય ને એ મને કહી દે, અને નો કેમ તો આપણી દોસ્તીના આમ છે. જો ભાઈ કહું છું પણ આ દોસ્તીના હમ રહેવા દે. જો તે જ કીધું ને તું મારો જીગરજાન દોસ્તાર છો, મારા દુઃખમાં ભાગ લે. અરે એમાં કહેવાની જરૂર ક્યાં છે? સવત તે. અને આમ જો મારી બેનમાં કાંઈ ખામી એ નથી. હે આ તો એના કમ નસીબે બિચારીના લગ્ન તૂટી ગયા. તો એક કામ કરીને ભાઈ, જો બની શકે તો તું મારી બેન હારે લગ્ન કરી લે ને. મહેન્દ્ર તું આ હું બોલે છે?
કાંઈક વિચારીને બોલ. વિચારીને હું તારો ભાઈબંધ છું. તારી બેનને એ નજરે મેં ક્યારેય જોઈ નથી અને હું એની હારે લગ્ન જો એ નજરે તે ભલે કોઈ દી જોઈ ન હોય પણ તે કોઈ દિવસ તારા મોઢેથી એને બેન શબ્દ કીધોય નથી ને. હા, એટલે મેં તને આ શબ્દો કીધા છે. નકર ન કહું. આમ જો મારી બેન એનું તારાથી વધારે કોણ ધ્યાન રાખશે? તારાથી સારો છોકરો એને ક્યાં મળશે? હા, એટલે તને કહું છું લગ્ન કરી લે ને મારી બેનનું જીવન બચાવી લે. નકર એ જીવી નહીં શકે અને જો એને કાંઈક થઈ જાય ને તો હું નહીં જીવી શકું. મહેન્દ્ર, યાર તે મને ધર્મ સંકટમાં મૂકી દીધો. મારે તને હું જવાબ દેવો એ નથી સમજાતું. હું જાણતો જ હતો, મેં તને કીધું જ હતું કે મારું દુઃખ છે ને આ ધરતી ઉપરનો કોઈ માણસ નહીં સમજી શકે. કારણ કે આ ઉપરવાળો જેનાથી રૂઠે ને એનું કોઈ ન થાય, કોઈ ન થાય. જો મને થોડોક વિચારવાનો વખત છે ભાઈબંધ. હું બની શકશે ને તો જરૂર આ બાબત વિચાર કરી. હું અટાણે તને હા કે ના કાંઈ નહીં કહ્યું. એના માટે મને માફ કરજે. જાણતો જ હતો કે આ મારા દુઃખમાં છે ને કોઈ સાથ નહીં આપે, કોઈ સાથ નહીં આપે. આ જો એ હવે હાવ છે ને હું નવરો થઈ ગયો છું. તે નવરો થઈ ગયો તો જે આપણે કામ છે જ ને મોટું કામ બાકી છે. હા, પણ રાજ હવે છોકરી પસંદ ક્યાંક કરે અને લગ્નની હા પાડે તો પછી આપણે કંઈક કામને હાથમાં લેવી ને. એમને તો હવે અટાણે જો રાજે બધું કામ સંભાળી લીધું છે ને મને ઘડી ને ઘડી ના પાડે, બાપુ તમારે કંઈ કામમાં ધ્યાન આપવાની જરૂર નથી, ઘરે આરામ કરો તમે ને બા, બહુ ઢવડો કર્યો, હવે છે ને તમે શાંતિથી બેહો. હવે આપણે એને કેમ કહેવી કે ભાઈ તું લગ્નનું કંઈક ઉતાવળ કર. હવે અમારે ઘરમાં વહુરાણી આવે તો તારી માને સાચો આરામ તો તઈ મળે. હા, એ પેલા થોડો મળી. ઈ તો છે જ ને. જો વહુ આવે ને તો મારે આરામ મળે, નકર તો ત્યાં સુધી તો આ મારે બધું ઘરના કામ કરવાના. એ ટાણે ટાણે રોટલા નહીં ઘડવાના. ઈ જ ને બધું કરવાનું. હવે આ ખેતર આપણે દાડીએ હોય તેનું ભાતે કરવાનું, ઘરનું બધું કરવાનું જ ને. અને એ તો છોકરાઓને જો બધે એવું છે અત્યારે એ ખરેખર જવાબદારી કેમ નથી લેવી કઈ ખબર નથી પડતી લગ્નની. ઈ હાલો ના કેમ પાડે છે એ સમજ નથી પડતી. કેટલી છોકરીઓ બતાવી. મારા લગ્નની વાત કરો છો તો હું જાઉં. નહીં નહીં, બે તારા લગ્નની વાત નથી કરતા. બાજુવાળાના કરીશ. બાજુવાળાનો છોકરો બાકી છે ને એનું. તમારે બે જણા બીજું કાંઈ કામ છે નહીં. પણ હવે તને એમ નથી થતું કે હવે મારે હા પાડવી જોઈએ, મારે માથી કામ નથી થતું? એ ટાણે બધું છે ને શોભે બેટા, પછી ઉંમર વહી જાય ને છોકરીઓ વાળા પછી સામેથી હા ન પાડે. તમારે મારા લગ્ન કરાવી જ નાખવા છે પાકું? હા તો હવે કરાવવા જ પડે ને. હવે કેવી વાત કરશો તું? હા, તે હવે થોડું મુહૂર્ત જોવાનું હોય. હે એ ટાણે બધું શોભે ભાઈ. તો પછી એક છોકરી મારા ધ્યાનમાં છે. લે તો ઈ જેવું તે કઈ નહીં કે ને કોણ છે? હા, કહી દે એટલે અમને ખબર પડે. હા જો હા, મારો ભાઈબંધ મહેન્દ્ર છે કે નહીં, હા એને મને કીધું હા એની બેનનું હક પણ તૂટી ગયું છે ને એટલે લગ્ન થયા થાય તૂટી જશે. હા, તે પણ એણે મને કીધું કે મારી બેન બહુ દુખી રહી છે તો તું એને હારે લગ્ન કરી લે. હા, કેવી વાત કરે છે. મહેન્દ્ર ની બેન ઓલી પાછી આવી. હા પણ એની હારે પાછી આવી, એની હારે કરવાના હોય. તને એટલી ભાન પડે કે નહીં? અને તું તો ભાઈ અને ક્યાં આપણે નબળું છે ઘરનું. હે હા ખાધે પીધે સુખી છે એ આપણને સારું ઠેકાણું મળી રહે એમ તું એના તારા દોસ્તારની વાતમાં આવીને ન્યા સંબંધ કરતો નહીં. આ તારી માને જ નહીં ગમે. પણ આ છોકરીઓને ક્યાં દુકાળ પડ્યા છે? અરે બા દુકાળ નથી પડ્યા, આ તો મને એને વાત કરી એટલે હું તમને વાત કરું છું. હા મને છે ને મગજમાં બેઠો કે કોઈ મારો ભાઈબંધ છે અને એની બેન હવે 1 મહિનામાં તો બા પાછી આવી છે. ક્યાં જાજુ ત્યાં રહી છે. તો પણ મહિનામાં પાછી આવી તો એનામાં ક્યાંક ખામી હોય તો પાછી આવી હોય, એમની થોડી પાછી આવી હોય. એવું જરૂરી થોડી છે બા એનામાં ખામી હોય તો પાછી આવી હોય. નો એકબીજાને બન્યું હોય તો છૂટું કરી નાખ્યું, એમાં શું થઈ ગયું? એ ક્યાંક વાંધો હોય ને તો જ પાછી આવે, નકર મહિનામાં કોઈ પાછી ન આવે. આજે હારી હોય તો કોણ પાછી મોકલે મહિનામાં? એવું કાંઈ ન હોય. હા તો એકબીજાના લેખ ન લખ્યા હોય તો પછી લાંબુ ન હાલે, એમાં શું થઈ ગયું? હે 1 મહિનો છે, 1 મહિનામાં તો પાછી આવી આવી. એ પાછી નથી આવી.
એને હા હોય કાઢી મૂકી છે. એને આમ ક્યાંક વાંધો હોય તો જ કાઢી મૂકે ને. અને જો ભાઈ આવું ઠેકાણું હોય ને તો આપણે સંબંધ કરવાનો નથી થતો ભાઈ, ગામમાં વાતું થાય અને હા. એમ થાય કે તમારે મા બાપને તમે એક વહુ ન ગોતી કે તમારા દીકરા હારું. બાપા તમે ક્યાં મારા બાના ગાડે બેહી ગયા હે? પણ હા શું છે ને ઈ કે છે એને કઈ એટલી નથી ખબર પડતી. સારું બીજું હું, તમે ના પાડો તો મારે તો તમારે જબરજસ્તી નહીં કરાય. આ તો મારા ભાઈબંધે એના દુઃખની વાત મને કરી એટલે મારું મન એમ થયું કે એને હું સારી રીતે ઓળખું છું, એનો સ્વભાવ સારો જ છે, એ કાંઈ છોકરી ખરાબ નથી, એટલે મેં એકવાર વિચાર કરી લીધો. પણ જો તમે માની જતા હોય તો વધારે સારું. ઈ જો બધી વાત હાસી, એને જો એની જેવું હશે ને ઠેકાણું મળી રહે. એ જોવું એટલે બા એનામાં કાંઈ થોડી કાંઈ એટલે મારું કહેવાનું એમ નહીં કે 20 વર્ષ છોકરો હોય ને એની જેવો એવું ઠેકાણું એમ. અને હવે આપણે તારામાં શું ખામી છે કે આ એ 20 વર્ષ હારે પૌણાવું? આ બધી તમારી માન્યતાઓ છે, હું તો એવું કાંઈ માનતો નથી. ઈ તમે ભલે ન માનતા હોય, આમે આ તમારે આ અત્યારની પેઢી કોઈ માનવાની નથી. હાયવો મહેન્દ્રની બેન અરે એને કઈ શરમે ન આવે, હાયા હાસ કરે, હાવ આ ભોળો જ રો, આ તમારે જેવો થયો હાવ. હવે ઈ એના દોસ્તારની વાતમાં આવીને આપ થોડોક ઢીલો પડી ગયો હોય. બેન આમ ક્યાં સુધી તમે આમ બેઠા રહો હે? હા કેટલા સમયથી હું જોઉં છું, બસ નહીં બોલવું, નહીં ખાવું, નહીં પીવું કે નહીં બાયણે જાવું, બસ આખો દિવસ રોયા રાખવું. આમ થોડું હાલશે બેન? આમ જોવો તો ખરી બેન, હા બધું જે ભગવાન ઉપરવાળો કરતો હોય ને એ હારા હાટું જ કરતો હોય એમ વિચારીને આપણે આ બધું ભૂલવાનું છે. પણ ભાભી આ હું જ અભાગણી છું એટલે તો મારા 1 મહિનામાં લગ્ન તૂટી ગયા. અરે બેન બા, હે આમાં કાંઈ અભાગણી ને બભાગણી ને એવા વિચાર ન કરવાના હોય. હે આમાં તમારો કાંઈ વાંક છે? હું કામે તમારે જાતને તમે કોસો છો ખોટે ખોટા? હે વાંક તો સામેવાળાનો હતો ને, એમાં આપણે હું કામ દુઃખી થવું જોઈએ? એવું કાંઈ વિચારવાનું ન હોય, સમજાણું? અને જો આ બધું છે ને આખો દિવસ રોયા રાખશો ને તો પછી મારા બેન બા છે ને દુબળા પડી જાય. આ તમારે ખબર છે આ તમારા ભાઈ તમારી કેટલી ઉપાધિ કરે છે? હે એ છે ને હેખે શાંતિથી ખાતા નથી. મેં એને સમજાવ્યા અને તમને સમજાવું છું. એ આ છે ને કુદરતનો નિયમ છે. એ દુઃખ 2 ઘડી આવે ને પાછું છે ને લઈ લઈને વાહે સુખ આવતું જ હોય તો જ દુઃખ આવે, એમને આવે સુખ? પણ ભાભી આ ભગવાને મારી હારે કામ આવું કર્યું હશે? મેં તો કોઈ દી સપનામાં એ વિચાર્યું નથી. જો ભગવાન કોની હારે ખરાબ કરે? હે જે હાસા હોય ને એની હારે ખરાબ આ બધું થતું હોય. શું કામ? આ કુદરત છે ને એ છે ને હારા માણાની જ કસોટી લેતો હોય એમ વિચારાય આપણે, એટલી ખબર પડે છે? હે હા રોઈને અડધા જીવ બાળીને હાવ જો તો મોઢું કેવું થઈ ગયું છે. હા કેટલા ટાઈમથી તમે બાયણે નથી નીકળ્યા? ઓલી તમારી બેનપણી મને પૂછતી હતી, એ કે ઓલી કે નિધિ એ છે એ કે શું કરે એ કે. પછી મેં એને કીધું આમ બેઠી બેઠી છે ને બિસાડી રોયા રાખે, તું કયે ઘરે આવતી છે ને? પણ ભાભી આ લગ્ન તૂટ્યા બરાબર, ત્યાર પછીથી મને આમ તમને ખબર છે ને ક્યાંય મન નથી લાગતું મારું. મન લાગતું નથી મને ખબર છે. હે હા મન લાગે નહીં પણ લગાડવું પડે. હે હા તમારું આમ જો હું તમને સમજાવીને થાકી ગઈ. હે આજ નહીં તો કાલે સમજવું તો પડશે કે નહીં? એ લોકોને કાંઈ પડી નથી, એને કાંઈ ફેર પડતો નથી, હવે છૂટાછેડા થઈ ગયા છે, આપણે ને એને કાંઈ લેવા દેવા નથી, તો હું કામ જીવ બાળવો જોઈએ? હું તો એમ જ કહું છું તમને. સાચું કહું ને ભાભી તો હવે મને છે ને જરાય જીવવામાં રસ નથી. બેનબા આ ભગવાન ઉપાડી લે ને તો સારું. હવે આ હું બોલું છો તમે? આવું કંઈ બોલાતું હોય છે? હા મરે આપણા દુશ્મન, આપણે હું કામે મરીએ? હે આ જરાય ઉપાધિ કરવાની નથી. આ એવું ન હોય, જો છૂટાછેડા થઈ ગયા ને તો ભલે ને થઈ ગયા, આપણે બીજો મસ્તીનો હીરા જેવો છોકરો ગોતશું. ના ભાભી હવે મને જરાય રસ નથી. બેન હજી તમારી ઉંમર શું છે? હે હજી તો તમારે લાંબી જિંદગી આમ કાઢવાની છે. હજી તો તમે નાના છો અને બીજા લગ્ન નથી કરવા. અરે આ જિંદગી છે ને ભગવાને જીવવા માટે જ આપી હોય, જીવી લેવાની હોય આનંદથી ને. આ તમારા મોઢા ઉપર જોજી 12 વાગી ગયા હારા લાગે? હે
જરાય હારા નથી લાગતા તમે. પહેલા તો કેવા તમે મારી હારે મસ્તી કરતા હતા, બોલતા હતા. હે આમ તમારા વગર છે ને મને નથી ગમતું. તમે આવું મોઢું રાખીને બેહોશ ને તો દાંત કાઢો જોઈએ એકવાર. તમને કહો જો આમ રેવાનું. આમ રહ્યો ને તો તમારા ભાઈને ગમે ને મને ગમે. મારા બેન બતા છે ને બહુ ડાયા છે. જાગરે મલણ જાગરે મલણ જાગરે તારો. કોની માલણ ને જગાડવી છે? એલા કાંઈ નહીં, આ તો નવરો હાલ્યો જતો તો ગીત ગાતો તો કોઈની માલણ ક્યાં હા, તમે કહી દો જાગરે માલણ જાગ. મેં કીધું ભાઈ રંગમાં લાગે. મેં કીધું કોઈની માલણ ને જગાડવા ન જવું ને. ખરા બપોરે કોઈને નો જગાડાય હુવા દેવાય. આ તો ગીત ગાવાની વાત. એ વાત હાચી છે હો. હું હાલે બીજું કે શાંતિ? બસ મોજે મોજ. તું કે ઓ, કાંઈ નહીં, હું આમ નીકળ્યો હતો હું ભાળી ગયો. મેં તો ભાઈ આવે છે જાગરે માલણ જાગ કોકની જગાડતા ખેતરે આટો મારવા ગયો હતો હમણાં. મેં કીધું લાય હવે ઘર બાજુ જઈ. બપોરનો ટાણો થયો હતો, ભૂખ લાગી હતી. હા, મારે ત્યાં વાડીએ જવું હતું. અમારા બાપાને છે ને લીમડા દાંતણ કરવા હતા. મેં કીધું વાડીએ જાઉં ને દાંતણ કરીને થોડોક લેતો હોય એટલે બાપા ભલે અઠવાડિયું દાંતણ કર્યા કરે. પણ ખેતરમાં વાવ્યું શું આ વખતે? કપા કર્યો. કપા હા, કર્યો. ઓણ કપાસ કરવું હતું. જીરું ઓપોર કર્યું હતું તે બધું તાકળમાં બધું વાઈ ગયું. તો પછી આ વખતે મારા બાપા કે કપા કરજે ભાઈ, નકર છે ને ગઈ વરે નુકસાની કરી આ વરે નુકસાની જાય. મેં કીધું હારું કપા કરશું બીજું હું ને. પણ આ વર્ષે તમે કોપામાં નુકસાની કરશો. જીરું કરાય યાર. ગયા વર્ષે બધાયના જીરા બની ગયા બરોબર. ભાઈ તું હું કામ આ વખતે જીરામાં હારા આવવાના છે. હું કામ ભાઈ તું અત્યાર દિનો આવો. એટલે સાચી સલાહ આપું છું. એમાં કઈ તને અહીંયા એવું નથી કહેતો કે ભાઈ આમ થશે ને તેમ થશે ને. આ તો એક સાચી સલાહ કે જીરું કર્યું એવું લાગે તો અડધો કપાય ને અડધું જીરું કરે એમ. હા, એમ તો એક ક્યારેમાં તો વાવ્યું જ છે, પણ આ તો આ વખતે હું તું આમ ખોટું ખોટી આમ બાજી રમવી નહોતી. ગઈ વર્ષે બધું જીરું જ કર્યું હતું, બધું તળિયા ઝાટક થઈ ગયું હતું. આ તો વાંધો નથી, ભગવાન થોડીક દયા છે એટલે અટવાય નકર આમાં નાના માણસ નાના ખેડૂત અટવાઈ જાય. હા, એ તો છે. મારે ગઈ વખતે એમ જ થયું હતું ને, જીરું મારે બધું બળી ગયું હતું. પણ આપણે તો કેવું છે, જો ખેડૂતનો ધંધો કેવો જુગાર જેવો જ છે બરોબર. જુગારમાં કેમ આમ 3 પત્તીમાં નાખવી, છેલ્લે જે ખુલે એ આપણું. આપણે એવું જ છે. આખું વર્ષ મહેનત કરવાની, અંદર રૂપિયા નાખવાના, બિયારણ કરવાનું, છેલ્લે 3 પત્તા ખોલવાના, જે નીકળ્યું એ આપણું. અને છેલ્લા દાડે તો વરસાદ આવે ને તોય બધું પૂરું. એટલે આ 3 પાનાના જુગાર જેવું જ છે. આપણે કઈ એવું બધું કઈ ખાંડી લેવાનું થતું નથી. અને મહેન્દ્ર હતો એની વાડીએ કે? હા, જો સારું કર્યું તે મહેન્દ્રને યાદ કર્યો. મહેન્દ્રને યાદ કર્યો ને તમને યાદ આવ્યું. જો મેં એવું ગામમાંથી સમાચાર સાંભળ્યા છે કે તું મહેન્દ્રની બેન હારે લગ્ન કરવાનો. ભાઈ મહેન્દ્રએ મને કીધું લગ્ન કર લે. લગ્ન મારે તો કરવા છે, મને વાંધો નથી. અમારા બા ના પાડે છે તો કેમ ગોઠવવું? એટલે સમજાય તારા બાને છોકરી કેવી હારી. અને મહેન્દ્રને તું તારો તો ભાઈબંધ છે એટલે મારી કરતા તું સારી રીતે ઓળખતો હોય બરોબર. ભગવાનનો માણસ એકદમ. કોઈ દી કોઈ જાતની ભેજા મારી નહીં, કોઈ દી ગામમાં કોઈની હારે મગજ મારી નહીં. અને છોકરી જે રહી ને હાવ હોજી છોકરી, ગાય જેવી છોકરી છે. મને ન ખબર હોય હે? મહેન્દ્રનું નાનપણ મારે રમીને મોટા છે. આ નિધિને હું સારી રીતે ઓળખું છું. હવે મારા બા શું કહીશ ખબર છે કે લગ્ન છે ને 1 મહિનામાં પાછી આવી, એનામાં કંઈક ખામી હોય તો જ પાછી આવી હોય ને, કંઈક નો એના સંસ્કાર હારા હોય ના હોય. મારા બા નથી સમજતા તો હવે મારે શું કરવું? બધા હારો મારા બાપા એના ગાડે બેસી જાય. પણ તાર બા ને તાર બાપાને બેયને સમજાય તું કે ભાઈ એવું કઈ જરૂરી નથી હોતું કે ભાઈ છોકરીની જ ખામી હોય બરોબર. પેલો યારો નારો એવો હોય તોય છોકરી બિચારી વીઆઈવી હોય. મેં એ જ કીધું મારા બાને. બધું આપણે એવું થોડું વિચાર લેવાય કે ભાઈ છોકરીમાં જ ખામી હોય. આ તો એવું હોય કે ભાઈ કંઈક નો અણબનાવ અને આમાં લેખ લેખા હોય ને જ્યાં સુધી હોય થાય. બાકી એકબીજાને આમ તેમ થયું હોય તો પછી નો ભેળું થાય તો નો ગોઠવે. અને છોકરી તો હોજી જ છે. જો રાજ હું તને કહી દઉં બરોબર. તું કદાચ તારા બાને સમજાવી એવું હોય તો હું સમજાવું તારા બા. તારી જેવો ભગવાન એની એકવાર તું જોઈને સમજાવી શકતો હોય ને તો મારે છે ને હું તારો જિંદગી બરાબર માની. જો હા, મહેન્દ્ર મારો ભાઈબંધ છે. ભાઈબંધ એટલે એમ કહેવાય ને જીવથી વાલો છે મને. હા, એનું વેણ મારે વાઢવું નથી. એણે મને કીધું છે ને કે તું મારી બેન હારે લગ્ન કરી લે. હજી મેં એને કાંઈ જવાબ ન થાય પણ એને મારે હાથ પાડવી છે. પણ હવે મારા પરિવાર વિરુદ્ધ જઈને તો હું આ બધું ગોઠવી ન શકું. તો બધું થઈ જાય અને હાથ પાડજે ગમે એમ કરીને, મહેનત કરીને તારા માવતરને સમજાવીને હાથ પડાવજે. એક તો જો હોજી છોકરી બરોબર તારા ઘરમાં આવશે, તારા માવતરનું ધ્યાન રાખશે, તારું ઘર સંભાળશે એટલે તારે ઈ ઉપાધિ ઓછી. બીજું બિચારી દુઃખી આત્મા છે બરોબર. એને તું આવી રીતે આશરો આપીશ ને તો ઈ ને મહેન્દ્ર હારે તારા સંબંધો સુધા સારા થઈ જશે અને એની બેનને બિચારીને કેટલું સારું લાગશે. તારા ગુણગાન ગાતા નહીં થાય. હા, એ વાત સાચી છે ભાઈ. મારે તો હું તો મહેન્દ્રના વેણને જ ખાલી પાલું તોય ઘણું છે. કદાચ મને કુવામાં નાખી દે ને તોય હું પડી જાઉં. એના વેણ ઉપર તો મને ભરોસો છે. ખાલી મનાવવાની વાત છે મારા બા બાપુજીને. જો તને વખત મળે ને એ બાજુ નીકળ ને તો જરા કાઢ
મારા બાને ને મારા બાપાને જરા ખાલી ટોન મારતો જાય. જો હાલને હું પાકું જ નથી કહેતો, પણ હવે આ ખેતરના કામમાં જ જો નવરો પડીશ ને તો આવીશ. તું તારી રીતે મહેનત કરજે, બરોબર ને? હા. પછી ન થાય કાંઈ તો છેલ્લે મને કહેજે, તો હું તમ તારે ગમે એમ ટાઈમ કાઢીને આવીશ. હારું હાલ પણ બને ત્યાં સુધી તું તારી રીતે મહેનત હારું હાલ કરજે. મળી, હું દાંતણ બાતણ લેતો પછી જાઉં. હા તે વાત. હા, હા, મળી. મળી. તારી માલરને જગાડ દેજે પાછો. એ હા ગામમાં ગયા છે એને કઈ આવશે. એ આ તે યાદ કર્યો ને, આ તરત આવી ગયો જો. તે સારું છે લ્યો, ટાઈમે ઘરે આવી જાવ ને ઈ જ સારું. ઓલી વાટ જોવી પડે ને એમાં મજા ન આવે, એ બધું રાંધેલું ટાઢું થઈ જાય. હા પણ હું ગામમાં આટો મારવા ગયો તો ને, હા તે સમાચાર મળ્યા. આ રાજનો તો વાત કરતો. આ ઓલી છોકરીનું. હા, એની દોસ્તારની બેન હા પાછી આવી છે એનો. હા તેનું શું થયું, કઈ થયું? હા, મને ભાળ એવી મળી છે કે છોકરીમાં કંઈ વાંક નહોતો અને કંઈક બીજી માથાકૂટ હતી, એટલે એ સામેથી પાછી આવતી રહી છે. એને ત્યાં રોકાવું જ નહોતું. વાત કંઈક એવી હતી. પણ અને આ- છોકરીમાં આમ જુઓ ને તો રાજ આપણો ઓળખતો જ નહીં છોકરીને તો સારી રીતે. નાનેથી મોટા બધા ભેગા થયા છે ને ભાઈ ને બધા. ઈ રાજ છે ને આ છોકરા ઓળખતા હોય, છોકરીને થોડો ઓળખતો હોય. અને આ હશે ને ક્યાંક કામસોર હશે કે ક્યાંક હશે લખણ ખોટી એટલે જ પાછી આવ્યું હોય. આ નકર મહિનામાં થોડું કોઈ પાછું મોકલી દે. હવે હારી છોકરી હોય, હવે આપણી ઘરે જ દાખલો લ્યો, હારી વહુ આવી હોય આપણી રાજની, તો આપણે કઈ પાછી મોકલવી? હા પણ હવે બહુ સારી તો હોય જ, પણ હવે સામેવાળાનું પાત્ર ઘણી વખત નબળું ન હોય. એવું બને ને, આપણે એક તરફ હુકમ જોવી. અને હવે રાજ જો એ વાત કરતો હોય, આ તો તને ખાલી કહેવા ખાતર કહું છું કે ભાઈ જો તું માની જાતો. આ તો રાજની પસંદગી હોય ને રાજ જો તૈયાર થતો હોય લગ્ન કરવા એ છોડી આપે, તો હું તો કહું કે કાંઈ વાંધો નથી આપણને. એ સમાજ તો કીધા કરે, એ સમાજ તો બહુ સંભળાય નહીં. એટલે હું તમારો વિચાર છે. જો ભાઈ હવે વિચાર એવું નહીં, આપણો દીકરો રાજી હોય અને એની પસંદગીમાં એ છોકરી મનમેળ ખાતી હોય તો કરી નખાય, એમાં કઈ વાંધો ના નહીં. રે ના, આ નામે નો લેતા હો. આ મારા છોકરામાં ક્યાંક ખામી છે, તું એ 20 વરા હારે પવણાવું, છોકરીઓની લાઈન લાગે એમ છે. પણ હવે આ ક્યાં થોડીક ના પાડે છે ને એ નથી સમજ પડતી. કાલ હવારે ઓલા સગનભાઈએ બતાવી કેવી સારી છોકરી હતી, હવે ન્યાસ પાછી વાત હકાવો ને. પણ હવે એ બધા રહ્યા મોટા માણસ, હવે ત્યાં શું થાય કે કંઈક ને કંઈક ડખો થાય. એ છોકરી પાછી બહુ ભણેલી છે, શહેરમાં મોટું ભણતર કર્યું છે. હવે એ અહીંયા ગામમાં આવે હે લગ્ન કરીને કોઈ પણ દિવસ? એની આ હોય ને એને વાંધો ન હોય તો આપણને શું વાંધો છે? નકર બીજી છોકરી જોઉં. અમે આ તમારા બધા ઓલા ભેરુડા છે એ કહી હશે ને કે ભાઈ અશોકભાઈ મૂંઝાતા નહીં, કેજો છોકરીઓ છે તો બીજાને ત્રીજાને વાત કરો. ઓલા રવજી બાપા કહેતા હતા, ડુંગર બાપા કહેતા હતા, એ બધા કહે હશે ને. બધાને પાછી એકવાર વાત કરો ને. એ બધા છે ને ખાલી આપણે શું કહેવાય, આપણને એમ કહે ને લાલચ આપે, કોણીએ ગોળ લગાડે. પણ ખરે ટાણું આવે ને તો એ બધા કહે કે ભાઈ તમે મોડા પડ્યા. કોક કે અમારે છોકરી ધ્યાનમાં હતી પણ અમારે એને બીજા વાત હાલે છે, આમ કરીને વાતને ટાળી દે જ બધા. આ તો સામેથી પસંદગીની વાત આવી છે અને રાજના દોસ્તારે કીધું છે, બરાબર, એની બેનનું માગું નાખ્યું છે આપણા દીકરાની સામે. તો હવે રાજ જો માની જતો હોય તો પછી આપણે શું કરવા? હાલ પણ રાજને શું ખબર પડે? એ છોકરું કહેવાય. આ કોક શું કે આ છોકરાને ન ખબર પડે ને માન બાપાને નહીં ખબર પડતી હોય, અને કોકને એમ થાય કે ભાઈ એના છોકરામાં ખામી છે તે 20 વરમાં પવણાવી. આ તમને કેમ નથી ખબર પડતી? તમે હા હા કરીને બેઠા છો. હવે મને તો આમાં કંઈ ખોટું લાગતું નથી. અટાણે તો છે ને જો આવું કંઈક તૂટેલું હોય ને ભાંગેલું તો એને સ્વીકારી લેવાય, એમાં કંઈ આપણે નાના બાપને ન થઈ જાય. આપણે શું કામ સ્વીકારવું? આપણા છોકરામાં ખામી હોય તો આપણે સ્વીકારીને, અને હશે એનું અંજળ ને આવશે અંજળ ને ત્યારે એ બધું થઈ જાય, ખબરેય નહીં પડે. આમાં થોડીક એનું મોડું લખ્યા હશે અંજળ. પણ રાજની જો આપણો દીકરો છે એટલે આમ તો કહેવાય નહીં, પણ થોડો ભીનેવાને છે, બરાબર છે. પણ ભીનેવાને જ હોય ને, રાત ને દિયા ખેતરમાં કામ કરે તો તડકામાં રહી નકર ઈ નાનો હતો તો મારી જેટલો રૂપાળો હતો. આ કામ કરી કરીને તમે નકરો ખેતર મોકલે ને એટલે કાળિયો થઈ ગયો. હવે છે ને એને ખેતર ને જવા દેવાનો, એટલે થોડોક છે ને એનો વાન હરખો થઈ જાય પાછો. ઈ વાન હવે ન ઉઘડે ભાઈ, હવે પાકે ઘડે કાઠલા ચડતા હશે. શું કામ એને ઘરે રહે ને એટલે ધોળો થઈ જાય. અટાણે છે ને તમારે જેવો થઈ ગયો, નકર મારી જેવો રૂપાળો હતો. હા લ્યો, હું હા લ્યો. અને હવે છે ને એ છોકરીનું નામ નહીં લેતા. એનામાં ક્યાંક ખામી હશે ને તો જ પાછી આવી હોય. આપણે અહીંયા હું તાણ છે તે એને લઈ આવીએ. પણ તમારા બાયુ માણસને એક વખત છે ને મગજમાં ના આવી ગઈ એટલે નાની હા ન થાય કોઈ ઈ તકલીફ છે. રોજ થાય ને, જો એ હારી છોકરી હોય ને તો હું તમને સામેથી જ કહી દઉં, ના ના હું સોડી બહુ સારી છે. આપણે અહીંયા છે ને
હગાઈ કર્યા જેવું છે. બરોબર, છોકરીમાં જ કઈ લેવાનું હોય, પાછી કઈ માણા આવે ઈ તમે વિચાર કરો. એટલા વર્ષ આપણા પાણીની ગેસ પાછી તો હવે એના પિયરથી આવી હોય એટલે બિચારી પાછી જાય. પાછી મોકલી હોય ઈ ખબર થોડી તને? ભાઈ અહીંયા બધા ઈ જ વાતો કરે છે કે પાછી એને મોકલી દીધી છે. એ તું વાત નહીં સમજી મારી. જો આ બાયુની વાતમાં તમને ખબર ન હોય. હવે તમને ક્યાં રૂની આમ ગોતું છું, તમે અહીંયા આવીને ઊભા રહી ગયા. ત્યાં ગમતું નથી, જ્યાં બેહું ને ત્યાં ગમતું નથી ભાઈ. ઘરમાં હોય તો એમ થાય કે ત્યાં નથી બેહવું, આ વાડે આવું તો અહીંયા એમ થાય કે અહીંયા નથી ઊભું રહેવું. કઈ સમજ નથી પડતી હું કરું. મારે તમારે હારે વાત કરવી હતી ને એટલે હું અહીંયા ગોતતી હતી તમને. ત્યાં બધે મલકમાં ફરી આવી, ત્યાં અહીંયા ઊભા. સાચું કહું ને જલપા, તો મને કોઈ સાથે વાત કરવી એ ગમતી નથી. જો કામની વાત હોય તો કર, નહીં તો તને ખબર જ છે ને કે મારું મન હાવ ઉદાસ છે. કામની જ વાત છે એટલે તો તમને ગોતતી હતી. હું તમને શું કહેતી હતી કે આ ઓલા આપણે સગાઈ કરવાની છે બેનની, એટલે રાજભાઈ હારે, તો કાંઈ વાત કરી, એને કાંઈ જવાબ દીધો કે નહીં? જવાબ નથી આપ્યો. હું એકલો વાડીએ બેઠો હતો ને, મને મળવા આવ્યો હતો. મેં એને બધી માંડીને વાત કરી. તારા કરતાં સારો છોકરો મારી બેનને ક્યાં મળે? મેં કીધું તું મારો નાનપણનો ભેરું છો, તું મારી બેનનું સાથે લગ્ન કરને તો બિચારીની જિંદગી સુધરી જાય. મારી બેન મેં કીધું ખરાબ નથી, ના નસીબ ખરાબ છે. કાંઈ બોલ્યો નહીં. પણ એમ નહીં, આટલી બધી વાત કરી તો એ તો તમારો નાનપણનો ભાઈબંધ છે ને, તો કાંઈક તો જવાબ આપ્યો હશે કે નહીં? એને કીધું તું હું તને તાત્કાલિક તો જવાબ નહીં આપી શકું, પણ ઘરે મારા બા બાપુજીને પૂછીને પછી જવાબ આપીશ. પણ તું જાણે છે ને, એક વખત લગ્ન થઈ જાય અને પાછી આવે ને જે છોકરી, એની વાતું થતી હોય ગામમાં. હું કામ પાછી આવી, 1 મહિનામાં પાછી આવી, કંઈક ખામી હોય એટલે લોકો વિચાર તો કરે ને લગ્ન કરતા પહેલા. હે હા, તમે બેન જેવું જ શું કામે વિચારો છો? આ બેનને ઉપાધિમાંથી બહાર કાઢવાની હોય અને તમે એના જેવું વિચારો છો. હે આપણે એમ કરો ને, આ તમે ખાલી હજી તો રાજભાઈને જ વાત કરી છે ને, એના બા બાપુજીને વાત કરો ને. હા જલ, હા, આપણે સીધી જ વાત કરી લઈએ એટલે કઈક ખબર તો પડશે ને, હા કે ના, બેમાંથી એક તો કઈક જવાબ આપશે ને. આ વાત તે એકદમ હાચી કરી મુદ્દાની. લે, રાજને કદાચ ફેસલો લેવામાં બીક લાગતી હોય. બીક નો લાગતી હોય, કદાચ મા બાપનું આજ્ઞાનું પાલન કરતો હોય ભાઈ, એમને માં નો પાડી હગે. એને કદાચ પૂછ્યું હોય, ન પૂછ્યું હોય એવું બને. તો તે કીધું એમ હું જ અશોક દાદાને ને અંજુબાને વાત કરવા જાઉં. જો ઈ હા પાડી દે તો આપણે બેનનું જીવન સુધરી જાય બિચારીનું. આમ હું મારી બેનનું દુઃખ જોઈ નથી શકતો. બસ દુઃખ તો હુંય નથી જોઈ શકતી, પણ હવે તમે જો બે ઉદાસ થઈને ફરતા હોય અને હુંય ઉદાસ થઈને ફરું તો આમાં શું કરવાનું કયો? આ તમને બેયને છે ને હસાવા તો આ બધું કરું છું કે થોડુંક આમ હસો ને તો ઘરમાં થોડું ખુશી ભર્યું વાતાવરણ રહે. સાચું કહું ને તો હસવાનો પ્રયત્ન તો હુંય કરું છું, પણ મન નથી લાગતું. જો કામમાંય મન નથી લાગતું. આ ભીંડા ઉતારવા આવ્યો હતો ને વાડામાં, કેમ પડ્યું છે, અંદર જવાનું મન નથી. હું એ જ વિચાર કરતી હતી, મેં તો આને વાડીમાં ભીંડા લેવા મોકલા છે ના હજી કોણ ના આવ્યા. મેં કીધું રાંધવાનું ટાણું થઈ જાય એટલે તો હું તમને ગોતતી હતી ને પાછી આ વાતે કરવાની હતી. મેં તો આ ભીંડા લઈને આવે ને તો પછી વાત કરું. તો તમે તો આવ્યા જ નહીં ઘરે. મેં તને કીધું જ્યાં જાઉં ને ત્યાં સ્થિર ઊભો રહી જાવ, નથી સમયનું ભાન રહેતું. બસ એક ના એક વિચારોમાં હવે જો સમયનું ભાન રાખતા જાવ અને છે ને આ 12 વાગી ગયા પછી 24 વગાડો ને એ સારું નથી લાગતું મોઢા ઉપર. હા ભાઈ, હું જાણું છું કે હું ઉદાસ હોઉં ને તને ગમતું નથી, બેન ઉદાસ હોય નથી ગમતું, પણ સમય જ કપરો હાલે છે ને આપણો, શું કરવું બોલ? એ કપરા સમયમાંથી માણસ જ્યારે સંઘર્ષ કરીને નીકળે ને એનું જ નામ માણા કહેવાય. એને તો જિંદગી જીવી કહેવાય. બાકી હંધાઈને સુખ આપી દે ભગવાન તો એને દુઃખનું ક્યારે ભાન થાય? હે સાચું, તારી વાત એકદમ સાચી છે. અને આમે તે ખરું કહું ને તો તારી સાથે મારા જ્યારથી લગ્ન થયા છે ને, તો હું તો એમ માનું છું કે લગ્ન પહેલા હું અધૂરો હતો. બસ રેવા દો, આ સણાના ઝાડ ઉપર સડાવો મને. હા જો દાંત કાઢ્યા ને એમ જોઈએ, બસ આમ જ રહેવાનું. એવી વાત નથી, પણ હું જે કહું છું ને એ સાચું જ કહું છું. તે છે ને આ ઘરને ઘર નહીં પણ મંદિર બનાવી દીધું છે આ ઘરમાં આવીને. એ તો મારા મા બાપના સંસ્કાર છે. જે મારા મા બાપે મને સંસ્કાર આપ્યા છે ને એમ જ હું રહું છું. ઠીક છે,
છે હવે હું જાવ અશોક દાદા અંજુ બાપા મોડું નથી કરવું. હા મોડું કરો માં એટલે છે ને કઈ ખબર પડે ને તો પછી આપણે બીજો છોકરો ગોતશું કઈ એની ઉપર કઈ હાથ દઈને હાથો બેઠું ન રહેવાનું હોય કઈ. સાચી વાત છે, રાતનો ફેસલો તો આવે. હા આપણને કઈ ખબર પડી જાય બીજું શું હોય. હવે તમે મને ભીંડા ઉતારીને દઈ જાવ છો કે તમે અંજુબાની ઘરે જાવ છો કે હું ઉતારીને લેતી એક જાવ? કામ કરને, ભીંડા તું ઉતારી લે ને હું ડાયરેક્ટ ત્યાં જાઉં. એવું કરવું હા, છે? એવું કર. સારું તો કાંઈ વાંધો નહીં, તમે જાઓ તમ તારે. હા, હું તું- અને હું છે ને ભીંડા ઉતારીને અને ભરેલ ભીંડાનું શાક બનાવું. આમે બેનને બહુ ભાવે છે. સારું સારું. હા, હા. સારું જાઓ. એ ગામમાં છે ને હવે બધાના મેં તો સાંભળ્યું છે કે ઓલી વિધવા લોકોના લગ્ન કરાવી દે છે એવી સંસ્થા આપણે ગામમાં આવી હતી. તે 2 વિધવા હતી, બાજુના ગામના છોકરા તૈયાર થઈ ગયા લગ્ન કરવા હાટુ. બોલ. છોકરી ન મળતી હોય તો થઈ જાય. જય શ્રી કૃષ્ણ અશોક હા, દાદા. જય શ્રી કૃષ્ણ. બા. આવો. હા જય શ્રી કૃષ્ણ. બેહો, બેહો. આવો. દાદા બેહવા તો હું નથી આવ્યો પણ તમારી સાથે એક વાત કરવા આવ્યો છું. જો તમારી મરજી હોય તો વાત કરું. હવે ઈ જ વાત હશે ને, બીજી કઈ વાત હશે? એવું નથી બા. પહેલાની તમે વાત તો સાંભળ તું. સાંભળો તો ખરા દાદા કે એમ થોડાક દી પહેલા મેં રાજને કીધું હતું કે મારી સાથે બેન સાથે લગ્ન કરી લે, પણ એનો કાંઈ જવાબ ન આવ્યો ને એટલે મારી ફરજ પડી તમારી પાસે આવવાની. તો તમારી જો મરજી હોય તો મારી બેનને તમારા ઘરની વહુ બનાવી લ્યો ને. મારી બેન બહુ સારી છે, કઈ ગોલી નથી. ઈ તો જો આજે નહીં બને ને કાલે નહીં બને. તારી બેન ને છે ને બીજે પવણાઈ દેજે. સપનાય નો જોતો આ ઘરે પવણાવાનું. તમે જાણો છો ને કે અમારું ઘર કેવું છે. હું નાનપણથી રાજ હારે રમીને મોટો છો છું, એનો ભાઈબંધ છું. હું તમારા ઘર હારે થોડું ખરાબ કરું કાંઈ? તમે વિચાર તો કરો. આ મારી બેનની જિંદગીનો સવાલ છે ને એટલે મેં રાજને કીધું હતું. બિચારી એને સારો છોકરો બીજી વાર નહીં મળે ને તો કદાચ જીવતી નહીં રહે. હું તમારા આગળ હાથ જોડું છું. કોઈ છોકરાની ક્યાં તાણ છે? બીજે કરી નાખો ને. આ કઈ રાજ ઉપર જ છે કે રાજ હારે લગ્ન કરશે તો જ તારી બેન જીવતી રહે? એવું તો નથી, પણ રાજને હું નાનપણથી ઓળખું છું ને બા, હા એટલે મેં રાજને કીધું, બીજું કોઈ કારણ નથી. હા પણ આમાં શું છે કે હજી રાજને અમે એવું પાકે પાયે વાત કરી નથી. એને અમને કીધું ખરું તમારી બેન વિશે, પણ મન માનતું નથી. શું કર્યું અમે? અને સાંભળ્યું છે કે 1 જ મહિનામાં છૂટું થઈ ગયું હતું અને તમારી બેન પાછી આવી ગઈ. તો ગામમાં તો આવી વાતો થાય છે ભાઈ. તમે ફક્ત આ કારણથી જ ના પાડો છો ને કે મારી બેન 1 મહિનામાં હું કામ પાછી આવી ગઈ. હા તમારે હાસુ કારણ જ જાણવું છે ને તો હું તમને જણાવું કે મારી બેન હું કામ 1 મહિનામાં છૂટાછેડા થઈ ગયા. હું કામ છે એ જણાવો તો ખબર પડે અમને. અરે પણ કામ ન કરવું હોય એટલે પછી પાસા જ આવે ને, હવે છૂટાછેડા થઈ જાય ને. દાખલો હું તમારો જ આપું કે તમે આખું સમજી જશો. માની લો કે તમારી કોઈક દીકરી હોય અને તમે જે જગ્યાએ એનું હક પણ કરો યા તો લગ્ન કરાવો હોનું સમજીને, અને જો એ કથીર નીકળે તો તમે શું કરો? એટલે કે ખોટા દેખાડામાં મારા બેનના હાહરાવાળાએ મને કીધું હતું કે અમારી ઘરે 50 વીઘા જમીન છે, અમારી ઘરે મેળ્યું છે, એશો આરામ છે, તમારી બેનને અમે રાણીની જેમ રાખશું, ફળી ભાંગીને 2 ટુકડા નહીં કરવા દઈ. અરે મોભામાં છે ને એ લોકોએ મારી બેનને ખોટું બોલીને હક પણ કરીને લગ્ન કરીને લઈ ગયા હતા. પણ ન્યા ગયા ને ત્યારે ખબર પડી કે એ લોકોને તો રહેવા ઘરે નથી, ઝૂંપડું નહોતું, રોડ ઉપર રહેતા હતા એ લોકો. પણ આમાં ભૂલ તમારી કહેવાય. પેલા બધી હરખી તપાસ કરીને પછી દીકરીને દેવાય. પણ એ તો છે ને એ સંબંધ કરવા ટાણે છે ને બધું ખોટું બોલ્યા હોય. આજે સમાજમાં છે ને ખોટી બોલીને સંબંધ કરતા હોય ને ભેરવી દેતા હોય છે દીકરીવાળાઓને. એટલે ઘણા પરિવારમાં આવું થતું હોય છે. હવે એની બેન હારે આવું છેતરપિંડી થઈ હોય તો એ માણસ ખુલાસો કરીને કહે છે આપણને. અને કાંઈ નહોતું ને દાદા એનોય મને કાંઈ વાંધો નથી. રાતને દી કાળી મજૂરી કરાવતા હતા અને એ અમારો જમાઈ હતો ને એ દારૂ પીને મારી બેનને મારતો તો હોતે ને એટલે અમે છૂટું કરાવી નાખ્યું. હવે કયો ભાઈ એવો હોય જે એની બેનને આવી હાલતમાં ત્યાં હાહરાની ઘરે રાખે? તમે જ કયો. હવે હું છૂટું ન કરી નાખું તો બીજું શું કરું? કયો લ્યો મને. હા તારી વાત સાચી છે ભાઈ. હા આ જો આ એની બેન છે અને એ કઈ થોડુંક આવું ખોટું ઈચ્છતો હોય. પણ લોકો હું વાત કરશે? હમણાં તમે જ વાત કરતા હતા ને હું આવ્યો ત્યારે હા કે પણ વિધવાના લગ્ન કરાવે એવી સંસ્થા આવી છે. લોકો ગાંડા છે જે વિધવાઓને પણ નવી જિંદગી જીવવાની શરૂઆત કરાવે છે. શું લગ્ન એકવાર તૂટી જાય તો શું બીજી વાર એને હક નથી હવે છે ને લગ્ન કરવાનો?
એ મને એની વાત સાચી લાગે છે અને તું છે ને હવે હા પાડ. એ રાજને પોતાની છોકરી ગમે છે એટલે હવે માવતર તરીકે આપણે છે ને એને રજા આપી દેવી. એ હારું જો હવે તમારી હા છે રાજની હા છે એટલે મારું એકનું જ કઈ હાલવાનું નથી એટલે હવે હું હા પાડી દઉં. એ સારું ભાઈ. હા અમે રાજી છીએ. તમે છે ને તૈયારી કરો. તમારો ખૂબ ખૂબ આભાર. રાજ, હે રાજ, હા અહીંયા કામ છે તારું. હા બોલો બોલો વિપુલભાઈ, કેમ આ બાજુ ભૂલા પડ્યા છે? ભૂલો કાંઈ નથી પડ્યો ભાઈ, તો પાર્ટી લેવાની છે એટલે આવ્યો છું. પાર્ટી પાર્ટી હેની આપું કે કારણ વગરની પાર્ટી લેવાની? અરે તમારે આમ કાંઈક નાસ્તા પાણી કરવા હોય તો વાત અલગ છે, પણ નાસ્તા પાણી કાંઈ નહીં, બરોબર. આપણે જો બાજુમાં નાનું એવું સિટી છે ને ત્યાં જઈને મસ્ત પંજાબી ખવડાવવાનું થાય જ તમારે. એટલે ભાઈ હાવ કારણ વગર પણ જો તમારે ખાવું હોય ને ત્યારે જાવું ત્યારે આપણે ખાઈ લેવું, પણ તમે હાવ કારણ વગર એમ કહો કે પંજાબી ખાવું છે તો એ કેમ ભેળું થાય? કે કારણ તો હોવું ને. કારણ વગર હું કારણ હોય તો જ હું કહેતો હોય, સમજ્યા? કારણ વગર હું કાંઈ કહું નહીં, કારણ હોય તો જ કહેતો હોય. જો વિપુલભાઈ હા શું કહું ને તો હમણાં છે ને હા જિંદગી ગોટાળે સડી ગઈ છે, એટલે તમે છે ને આ મજાક કરતા હોય ને તો રહેવા દો. તમને તમારે ખાવું હોય છે તો હું તમને ખવડાવી દે, એમાં ના નથી પાડતો, પણ અત્યારે પાર્ટી કરવાનો મારો જરાય મૂડ નથી કે નથી ક્યાંય બહાર જવાનું. અત્યારે હું છે ને મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો. બાપાની ઘરે બબા લાલે છે, મારે મગજ મારી બહુ હાલે છે, એટલે મારે છે ને હમણાં પાર્ટી કઈ કરવી નથી. તમારી જિંદગી ગોટાળે ચડી ગઈ છે, એ ગોટાળાને ઉકેલી નાખવી તો જે પાટાવાળી વાત કરીને એને મસ્ત પાટે ચડાવી દે તો ભાઈ તમારી જેવો ભગવાને નહીં બાપા. ના એટલે મારે કાંઈ નથી કરવાનું, મારે ખાલી સમાચાર દેવાના. ભગવાન મને ભગવાન ન બનાવશો, મારે કાંઈ કરવાનું નથી. મારે તો ભાઈબંધની પાર્ટી લેવાની છે. એ ભાઈ તમે છે ને ગોળ ગોળ વાત કરીને છે ને મને છે ને આમ ગળમથલમાં નાખોમાં હું વાત છે મને કયો ખુલી. આ તમે છે ને બધા ભણેલા ગણેલા થોડાક હોય ને એટલે તમે છે ને કાંઈ ખબર નહીં, આમ અમે અભણ માણસને હું સમજાવો સમજ જ ન પડે. ખુલીને વાત કરો તો ખબર પડે. તને ખુલીને વાત કરીશ ને તો આ ઠેકડા મારવા માંડવાનો છું, પછી પાર્ટી બધું ભૂલી જવાનું છું. પહેલા તું એમ કે હા વિપુલભાઈ તમારી વાત ગમશે ને તો 100% તમારી પાર્ટી પાકી, આટલું ખાલી કહી દે ને પછી હું તને વાત કરીશ, બાકી નહીં કરું. એ મારા ભાઈ આ વસન આપ્યું, તમારી વાત મારા મગજમાં ઉતરી ગઈ એટલે તમે કયો હોય ને તમને લઈ જાય, તમે કયો હોય કરી બોલો. હવે બસ હવે ભરો હોય હવે મોજે મોજો બસ તો બોલી જવાલો. હવે સાંભળજો, તને એક સરસ મજાની વાત કરું. પહેલા આમ છે ને પગ આમ ઠેપવી દેજે એટલે ચક્કર ખાઈને હેઠો ન પડે. હા તો તમે ભાઈ બહુ કરી ભાઈ, હવે કયો ને જલ્દી તમે તો આમ ને આલ્યો. પેલો મહેન્દ્ર છે ને તારો ભાઈબંધ, તો મારો ભાઈબંધ છે, આખું ગામ જાણે છે ભાઈ. જાણે છે? હા એ તો તારા ઘરે હતો, મારે થોડુંક કામ હતું તારા પપ્પાનું, તો હું મળવાઈ ગયો હતો. મેં એને તારા ઘરે જોયો. મારા ઘરે? હા જો મારા ઘરે મહેન્દ્ર ન હોય, તમને ખબર છે ને મારા બાપાના મગજની ભાઈ, અને અત્યારે બબા લાલે છે એની બેનના લગ્ન એટલે મારા ઘરે ન હોય, અને હોય તો કંઈક કામ હોય તો આવ્યો છે મારો ભાઈ, તો એનાથી મને શું ફાયદો છે એ કયો. ન હોય એની વાત કરું તને, મારે હજુ નંબર આવ્યા નથી, બરોબર? એટલે એ મહેન્દ્ર જ હતો એ પાકી વાત છે. અને કામે આવ્યો તો એ વાત તારી સાચી, પણ હું કામે આવ્યો તો નહીં તું મને પૂછ પછી હું તને કહું. બહુ કર્યો. સારું વિપુલભાઈ, આ મહેન્દ્ર મારા ઘરે હું કામે આવ્યો હતો નહીં મને કયો જલ્દી. હાલો. મહેન્દ્ર છે ને તારા ઘરે આવ્યો તો એની બેનની ને તારી હગાઈની વાત કરવા. એટલે ભાઈ એ તો મેં કરી, પણ મારા બા નથી માનતા ને એ જ મોટો વાંધો છે ભાઈ, એની જ લ પાલે છે એટલે જ મગજ ઠેકાણે નથી હમણાં. એટલે તમે છે ને હા લગ્નની વાત ઉપર આવી જાય, લગ્નની વાત સાંભળીને મારો મગજ છે ને હાવ સકરાવે સડી જાય છે. તો ઠેકાણે લાવી દઉં. સાંભળ, એને તારા મમ્મી પપ્પાને બેયને વાત કરી, બરોબર? તારા પપ્પા તો જો કે પહેલેથી એગ્રી જેવા જ હતા, એમાં કાંઈ બહુ ઉપાધિ નહોતી, પણ સાંભળી લેજે હો, તારા મમ્મીએ લગ્નની હા પાડી દીધી છે. બોલ. મને ખબર જ હતી મારા બા ના. હું બોલો ફરી વાર બોલો. તારા મમ્મીએ તારા અને મહેન્દ્રની બેનના લગ્ન માટે હા પાડી દીધી છે. સો વિપુલભાઈ હું હાસું કહું છું, અત્યારે છે ને આપણે બે ભાઈને બોલવાનું થઈ જાય ને એટલે ખોટી મજાક ન કરો મારો ભાઈ. એટલે બોલવાનું કાંઈ નહીં, સાનો માનો છે ને. હવે બીજા બાના ન કાઢતો, હવે પાર્ટીની તૈયારી કર. હાલ બાજુના ગામમાં જવાનું છે, બાઈકે તારું લેવાનું છે, પેટ્રોલે તારે પુરાવાનું છે, બધુંય મારે ખાલી ખાવાનું છે. એટલે તમે આ હોય 100% સાચી વાત કરો છો? અરે નજરે જોયેલી ને કાને સાંભળેલી વાત. પાકું? પાકું હોય 100%. પહેલા એક કામ કરો, તમે મારા ભાભીના આમ ખાઓ. મને ખબર તમારા ભાભીના આમ ખોટા નથી ખાતા. હા શું બોલતા મારા ભાભીના આમ ખાઓ તો મને ભરો આવે, નકર ન આવે. તારા લગ્ન થાય એમાં મારે તારા ભાભીના હમ ખાવાના? ખાવા પડે ભાઈ, કારક ખાવા પડે. તારા ભાભીના હમ ગાંડા કાને સાંભળેલી વાત સાંભળીને આવ્યો છું.
જો મેં તને કીધું તું ને તું ચક્કર ખાઈશ. વિપુલભાઈ તમારા પગ ક્યાં છે? એલા ના પગ નહીં, તું ખાવા લઈ લે મને. હા. પંજાબી ખાવાનું છે. અરે પંજાબીની કાકી, ઉપર આઈસ્ક્રીમ ખવડાવી. અરે આઈસ્ક્રીમ ની માથે થમ્સ અપ, બીજું બોલો. વાહ, આ મરદની જબાન. એલા એ વિપુલભાઈ, હા તમે એવા મસાર આપ્યા ને કે એની વાત ન પૂછો. હું પેલા મારા બાને પૂછતા હું. હું મારા બાને પૂછતા હું. એલા યાર, મારું પંજાબી. એ મળી જાહે ભાઈ, તને પંજાબી મળી જાહે. બેનબા, એ બેનબા, ભાભી તમે? ક્યાં ખોવાઈ ગયા? કઈ નહીં. હવે છે ને આ ચહેરાને છે ને આમ ગુલાબનું ફૂલ ખીલતું હોય ને મસ્ત મજાનું, એવા ખીલી જાવ. કેમ આવું બોલો છો ભાભી? કેમ આવું બોલો છો એમ? એક છે ને હારા સમાચાર લઈને આવી છું. શું? હવે તમારે એમ સમજો કે આ તમારું બધુંય દુઃખ ગયું. એટલે કે હવે તમારી જિંદગીમાં ખુશીના દિવસો આવી ગયા છે. સાચે ભાભી? તો ભાભી કોઈ દિવસ ખોટું બોલતી હશે? સાચું કહો છો ને? હા તો સાચું જ કહેતી હોય ને અમાર નણંદબા માટે. ઈ નહીં પૂછો કે શેના ખુશીના સમાચાર છે? ભાભી તમે છે ને મજાક ન કરો, જે કેવું હોય ને એ ફટાફટ કહો. મજાક? મારી નણંદે રે મજાક નહીં કરું તો બાજુવાળી છોકરી રે જઈશ મજાક કરવા? ના પણ અત્યારે તમને ખબર છે ને હું મૂડમાં નહોતી, તમારા મૂડમાં અચાનક લાવ્યા એટલે પછી કહો ને ભાભી. હવે મૂડમાં છો ને તો હવે કઈ જ દઉં, પણ એના માટે છે ને તમારે એક ચોકલેટ ખવડાવવી પડશે હો મને. એક નહીં 2 ખવડાવીશ, પણ તમે કયો મને ખાલી. હા, તમારું હક પણ છે ને. હા, તમારા ભાઈનો ઓલો દોસ્તાર નથી રાજભાઈ? હા, એ લોકોને હકપણની વાત કરી હતી આ તમારા ભાઈએ, તો એને હા પાડી દીધી છે. રાજભાઈને તમે ગમો છો અને એના મા બાપે હા પાડી દીધી છે, એટલે તમારું હકપણ ત્યાં નક્કી. આ એના ઓલા અંજુબાએ હા પાડી દીધી છે અમારી સગાઈની? હા, પાડી દીધી છે. હવે છે ને તમારે ડોલીમાં બેસીને હવે સાસરે જવાનું છે અને તમારા લગ્નમાં છે ને ડિસ્ટર્બ કરીશ. ભાભી તમે મારા ભાભી નથી, મારી માં છો. જો આજે કેટલા મસ્ત લાગો છો. હા, તમારા ઉપર છે ને આમ ખુશી જોઈને છે ને મને ઘણો આનંદ થાય છે. હજી એકવાર લ્યો દુખણા. અરે મારી નણંદ છે ને ખૂબ સુખી થાય, એની ઉપર ક્યારેય દુઃખ ના આવે અને બસ આમ હસતી ખેલતી રહે. હવે ભાભી તમને એક વાત આશીર્વાદ કહું? જોઈએ. આ તમે છે ને મારી વેરણ જિંદગીમાં રંગ ભરી દીધો. જો પારકી કરી દીધી ને મને. ના પારકી નહીં, પણ થોડું કેવું પડે ને તમને. બસ હવે છે ને હમણાં લગ્નનું મુહૂર્ત જોરાવાનું છે ને, તૈયારી કરવાની છે. આમ માથા નાખીને આમ આરામ નથી કરવાનો. હાલો અત્યારથી તૈયારી ચાલુ કરી દેવાની છે. ત્યાં રહેવું છે હવે તો તમને મોકલી દેવાસ. હાલો હાલો. હા, તું માની ગઈ ને એટલે. હા, પણ પછી જો આપણને હાસી હકીકતની ખબર પડી એટલે પછી મને એમ થયું કે વાંધો નહીં, હવે રાજને ગમે છે ને તમારી હા છે, એટલે પછી મેં હા પાડી દીધી. હવે તો છે ને આ લગ્નની તૈયારી નહીં કરવી પડે. હા, તો કરવી જ પડશે ને. પણ એટલો તું હું અધીરો થઈ ગયો છો? મને સમાચાર મળ્યા કે તમે મારા લગ્નની હા પાડી દીધી. સાચું છે? નહીં, મેં નથી હા પાડી. હે? નહીં. મારો બેટો વિપલો ખોટો પાર્ટીના બાને મને ઉલ્લુ બનાવી ગયો. હે? મારો હરખ ક્યાં હમાતો નહોતો. આજે દોડતો આવ્યો છો. અરે બાપા, આ પી ગયો. હા, એટલે દોડતો આવ્યો. તો વિપલો મળે ને એટલી વાર છે મારો બેટો. એ હવે તું સાચું કહી દે ને કરાવલા ને વિપલાને મારશે, પાછું ધોઈ નાખશે. કહી દઉં? સાચું કહી દે એટલે હું છે બા, સાચું કયો ને જે હોય. મેં હા પાડી. હા, હું બોલ્યા? ફરીવાર બોલો. એ હા, આ મેં છે ને તારા લગ્નની ઓલી નિધિ હારે હા પાડી. હા હા, બા હું વાત કરો છો? તમે હા પાડી દીધી મારી માં, તમે હા પાડી દીધી. તમારો ખૂબ ખૂબ આભાર. જો કેટલો રાજી. વિપલો હાસુ કહેતો થો, એને પાર્ટી દેવી પડશે. ગાંડો ન થઈ જાતો. વાહ, ગાંડો થવાની ક્યાં વાત કરો છો? હા, એટલા દિવસ કેમ કાઢ્યા છે ને મારું મન જાણે. હા, મહેન્દ્રે જ્યારથી મને કીધું ને ત્યારથી મારે નિધિયારે લગ્ન કરવા હતા, પણ તમે છે ને એટલે કે
તમે આમ ખીજાતા હતા મને, હા. ના પાડતા હતા. આમ અને નાગણ તો નથી કહેતો ને? અરે કેવી વાત કરો છો બા, તમને થોડું નાગણ કહેવાય? તમે તો મારી માં છો, બહુ હારા છો તમે હો, આ બહુ બસ હારા બસ છો હો, તમે. આ માખણ લગાડવાનું બંધ કરી. હા બા, તમે સારું કર્યું આ લગ્નની હા પાડી દીધી ને. એટલે હું ઝટ આપણે લગ્નનું કેદી ગોઠવવાનું છે? પણ જો મને ખબર છે કે તને છે ને નિધિ બહુ ગમે છે, એટલે મેં હા પાડ્યો, નકર હું આ ન પાડત. બસ તો ઈ જ કામ હતું, ખાલી હાથ પાડવાની હતી તમારે. લગ્નનું તો હું ગોઠવી નાખી. હા, બાકી એને છે ને આ કાંકરા નાખવામાં કે ને પેલું રૂડા નાખવામાં બાપા તો આપણે લગ્ન હમણાં જ ગોઠવી નાખવા ને. તું પણ પછી બહુ ઉતાવળો. એ મોટો પ્રસંગ કરવાનો હોય આપણે, પહેલા લગ્ન છે, હા. આ બધું ઘડીકમાં થઈ જાય એમ બધું? હે થોડીક તૈયારી તો કરવી પડે ને. હું તૈયારી કરવી પડે, બધી તૈયારી જ છે. જો મેં ડીજે વાળા રે વાત કરી જ રાખી છે, એટલે અને આ છે ને લગ્નના મંડપની બધી તૈયારી મેં કરી જ રાખી છે. ખાલી કંકોત્રીનો કેટલી સપાવીને ઈ જ કયો, મેં મેમો તૈયાર કરી જ રાખ્યો છે તમારે. જો આ કેટલો જો- છુપો રુસ્તમ દીકરો. અને જો. બાપા તમે ના ન પડતા, મેં બગી બાંધી લીધી. આ તારીખ- મારે તો ઉપાધિ ગઈ. એને ખાલી તારીખ જ દેવાની છે પણ આપણે. તોય 1 મહિનો લાગે. ના તૈયારી ના, કરતા. આવતી પૂનમનું મુહૂર્ત સારું છે બાપા. 8 દી પછી મેં જોવડાવી લીધું છે. તો પછી ફેરાઈ ફરી લીધા હોત તો? પણ તમે ના પાડતા થા ને બા, તમે હા પાડ્યો તો ફેરાય ફરીને નિધિને લઈ આવત હોતે હું. તો એટલી બધી તો તૈયારી ના પાડી તોય કરી નાખી. કે મને ખબર જ હતી કે તમે મારી માં છો, તમે આજ નહીં તો કાલે હાથ પાડી દેહો, મને ખબર જ હતી બા. એટલે બાકી બીજું કાંઈ નહોતું. જો તો. હા, બરાબર ને બાપા? અને જો આ તો અને બા ઈ તારા મસ્કા હાચા જ છે. બાપા અમારા બા હાટું છે ને, મેં કહેવાય ને આમ ઓલા કેવા કેવા સોનાના તાર કે શું કહેવાય એવી હાડી હોત મગાવી રાખી છે. સોનાની તારવાળી. હા, ઝરીના તાર વાળી. એટલે એ તમારે પહેરીને તમારે શું કહેવાય વરમાં બનવાનું છે. હા, મારે વર પોખવાનો ને. હા બા, હા બધી તૈયારી થઈ જ ગઈ છે. તો હું એક કામ કરું, હું હું નિધિને હમાસર આપતો હોય ને મળતો હોઉં. અરે બહુ ઉતાવળી નો થામા, અત્યારે આ રાત પડી, સવારે જવાય, રાતે જવાય હાંજ પડી ગઈ જા, તો આમ જો ને અંધારું થઈ ગયું. તો સવારે જાઓ. હા, હવે સવારે નિરાતે જાજે. જા આમ. અને જો એના ભાઈ વાત મારે થઈ ગઈ છે, તું શાંતિ રાખ થોડી. અને આ પૂનમ લગ્ન કરી દેવું તારે, બસ. હવે કઈ છે હા. થોડીક મારે કરવી પડશે ઉતાવળ, બધું વ્યવહાર કરવો. નહીં હું બેઠો છું ને, બધું કરી નાખ્યું છે અને કરી જ નાખી. તમે ખાલી છે ને તૈયાર થઈ જાઓ, કપડા બપડા પહેરીને. કાંઈ બાકી નથી રહ્યું એમ તો કહે છે. પણ રૂપિયા તો કાઢવા પડશે ને. અરે છે બધી મેં ગોઠવણ કરી રાખી, તમે ખાલી હા પાડવાની વાટે હતું હા, બાપા. મારો બેટો પણ જોતો. બા બસ. હવાર ક્યારે પડશે? એ હવારે પડે, સમજી ગયો? એક કામ કર, તું ઓલ પર જતો એને આઈ લાઈ. હાલે બે. બાપાને કઈ કામ હશે. હા હા, લે બે. હું પકડી રાખું, હા. તું ધોકો લઈ આય. લે હું રોટ ટીપડવા માંડી. લે હું ધોકો બાપા, લઈ હું કામ? હા. ના તને ખબર પડે આમ વાગે ને તો ખબર પડે. ના પણ મારી આમ વાત હોય કે એનો કાંટો કેટલો આમ હાથે છે ને, એટલા કાંટા વાગે ને પછી હવાર અરે પડે. હું હવારે જાય બાપા, હું હવારે જાય. કાંટા વગર તો ખબર પડે, પ્રેમમાં કાંટા હારા હા, તો તો જ કેટલો ગુલાબ મળે. હરખ ગેલો છે.